સંસારથી છૂટવા માટેનો એક જ માર્ગ છે। આ જગતનું સનાતન સત્ય સમજો। ધાર્મિક સત્યથી પુણ્ય બંધાશે, પાપનું પ્રાયશ્ચિત થશે, અજ્ઞાન જશે નહીં। કયા ધર્મની ક્રિયા કરો છો, કયા ધર્મને માનો છો, કોણે ભગવાન માનો છો, કોણે ગુરુ માનો છો, કઈ પરંપરાને ફોલો કરો છો, એને આધ્યાત્મ માર્ગ સાથે કોઈ કનેક્શન, એને પાપ અને પુણ્ય સાથે કનેક્શન છે કે જે જન્મ મરણના ચક્કર ચાલુ રાખવાનું સાધન છે। શું છે? પછી તમે રામને ભજો, કૃષ્ણને ભજો, મહાવીરને ભજો, શિવને ભજો કે સ્વામિનારાયણને ભજો, પણ એ જન્મ મરણના ચક્કરને ચાલુ રાખવા માટેનો પ્રયોગ છે। એ છૂટવાનો પ્રયોગ નથી। છૂટવાનો પ્રયોગ આ જગતનું સનાતન સત્ય જાણો। સાંપ્રદાયિક સત્યથી નિવેડો આવશે। સાંપ્રદાયિક સત્યથી તમને જે તે ધર્મની વાતો સમજાશે અને એના આધારે ધાર્મિક ક્રિયા કરવાથી પુણ્ય બંધાશે, પણ અજ્ઞાન જશે। અને મોક્ષે જવા માટે પાપ પુણ્ય નહીં, અજ્ઞાન કાઢવાની જરૂર છે કે જે અજ્ઞાનને કારણે રાગદ્વેષ થાય છે, જે અજ્ઞાનને કારણે કર્મ બંધાય છે, એ કર્મ બાંધવાનું કારણ અજ્ઞાન જવું જોઈએ। એટલે જ્યારે હું લોકોને કહું છું કે ભાઈ તમે એમ કહો છો કે ધાર્મિક ક્રિયા કરવાથી પુણ્ય બંધાય, વાત સાચી છે, ધાર્મિક ક્રિયા કરવી જોઈએ કે નહીં એ પ્રશ્ન થાય। ત્યારે હું કહું છું કે ધાર્મિક ક્રિયા કરવી કે ના કરવી એ તમારો ઉદય કર્મ છે। કારણ કે મન વચન કાય પર ને પરાધીન છે એવું જો માનતા હોય તો ક્રિયા કરો છો એ પર ને પરાધીન છે કે પુરુષાર્થ છે? તો પછી પુરુષાર્થ માનો એ જ્ઞાન કહેવાય કે અજ્ઞાન કહેવાય? તો અજ્ઞાનથી પુણ્ય બંધાશે, અજ્ઞાનથી અજ્ઞાન જશે નહીં। એટલે જેટલું અજ્ઞાન મજબૂત એટલો મુક્તિનો માર્ગ દૂર। ભલે પુણ્ય બંધાશે પણ મુક્તિ તમે કેટલા છો? કારણ કે લાખ અવતારથી આપણે પુણ્ય તો બાંધ્યું જ છે। દરેક અવતારમાં ધર્મની આરાધના કરીએ છીએ, દરેક અવતારમાં પુણ્ય બાંધે છે, પણ નિવેડો કેમ નથી આવતો? કારણ કે અજ્ઞાન જતું। પ્રશ્ન અજ્ઞાન કાઢવાનો છે, પ્રશ્ન શું ક્રિયા કરું છું ઇમ્પોર્ટન્ટ નથી। ને આખા જગતના તમામ ધર્મો કઈ ક્રિયા કરવી એનું ઇમ્પોર્ટન્ટ બતાવે છે, અજ્ઞાન કોણ કાઢવાનું એ બતાવતા નથી। કારણ કે દરેક ધર્મ ગુરુઓને પોતાનો ધર્મ સંપ્રદાય ગુરુ એની પરંપરાને મજબૂત કરવી છે। શું કરવું છે? હવે મજબૂત ના કરે તો એનો સંપ્રદાય ચાલે નહીં। ખ્યાલ આવ્યો? જ્યારે અમે ચોખ્ખું કહીએ છીએ કે મને ધર્મ, સંપ્રદાય, ગુરુ, મંદિર, સંસ્થા કે શિષ્યો આ મારો વિષય નથી, એટલે પછી પ્રશ્ન ના આવે ને પછી હું કોઈ ભગવાનની વાત કરવા નથી આવ્યો, ગુરુની વાત કરવા નથી આવ્યો, મંદિર કે સંસ્થાની વાત કરવા નથી આવ્યો, શિષ્યોની વાત કરવા નથી આવ્યો, કોઈ રિચ્યુઅલ્સની વાત કરવા નથી આવ્યો, એ મારો વિષય નથી। વિષય હતો, અત્યારે છે, અત્યારે વિજ્ઞાન સિવાય કોઈ વિષય નથી મારો। સમજાય છે કે નહીં? એટલે તમારે કોઈ પણ ક્રિયા કરવી કે ના કરવી એ પ્રશ્ન એટલા માટે ના હોવો જોઈએ કારણ કે ક્રિયા જે કંઈ પણ કરશો તે ફરજિયાત છે અને નહીં કરો તે પછી એનો પ્રશ્નનો મતલબ શું છે કે મારે આરતી કરવી કે ના કરવી? પણ આરતી કરવી તે ફરજિયાત છે અને નથી કરવાના તે જ વિશે પણ પછી એનો પ્રશ્ન હોય? પછી જે વસ્તુ કમ્પલસરીનો પ્રશ્ન હોય, એક શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ કુદરતે કોઈને આપી નથી। એટલે ક્રિયા એ આધ્યાત્મ માર્ગનો પ્રશ્ન નથી, ક્રિયા એ ધાર્મિક માર્ગનો પ્રશ્ન છે। એટલે એટલે ધીરે ધીરે આ બધું વસ્તુ સમજ્યા પછી અમને એમ લાગ્યું કે જો વિજ્ઞાન કેવું હોય મુક્ત પુરુષોનું તો પછી એને આ ધર્મ સાથે જોડવું નહીં, અને જોડશું તો સાંભળનારા બધા કન્ફ્યુઝ થયા કરશે। અને અનાદિકાળથી આ જ થયું છે। ધર્મગુરુએ જ્યારથી ક્રિયાને પુરુષાર્થ માન્યું, મનાવડાયું, ત્યારથી વિજ્ઞાન ઉડી ગયું। જ્ઞાની પુરુષ દાદા ભગવાને વિજ્ઞાનની વાત તો કરી, એ તો મૂળ સ્થાપક હતા, પણ જેવી રિચ્યુઅલ્સની વાત કરી એટલે વિજ્ઞાન ઉડી ગયું। પછી એમને છેલ્લા વર્ષમાં કેવું પડ્યું 87માં કે અમારી વાળની ટોચ જેટલું પણ સાયન્સ બહાર પડ્યું કેમ? કારણ કે વાત પછી શું થઈ ગઈ? રિચ્યુઅલ્સની।
પછી હવે આપણે ત્રિમંત્ર કેમ બોલવું, નમસ્કાર વિધિ કેમ બોલવી, ચરણ વિધિ કેમ બોલવી, આજ્ઞા કેમ પાડવી, સામાયિક પ્રતિક્રમણ કેમ કરવા, સિમંદર સ્વામીને કઈ રીતે ભજવા, બધી આ જ વાત થઈ ગઈ. એટલે પછી વિજ્ઞાન શું થઈ ગયું? પછી વિજ્ઞાન નીકળે ખરું? વાત જ આખી ટોન બદલાઈ ગયો આખો. એક જ ભલે એમનો ઉદય કર્મ છે, આપણે એમાં ના નથી પાડતા, પણ આ ઉદય કર્મ જે બીજ પડ્યું હતું તારે ભૂલ હતી, આ તો રિઝલ્ટ આવી ગયું. પણ એક આટલી ભૂલ થઈ ગઈ એટલે પછી એ પરંપરા શું થઈ જાય? ખોટી થઈ જાય. 24 માંથી એકે તીર્થંકરો એક દેરાસર ના બંધાયું, રામકૃષ્ણ પણ એકે ના બંધાયું. એમને મિસ્ટેક ના કરી, ઉદયમાં મિસ્ટેક નથી, ચાલે ગયો. હવે એમની પરંપરા પછી જે મિસ્ટેક થઈ ગઈ, હવે એની પરંપરા ચાલુ થઈ ગઈ. એમને ભૂલ ના કરી. દાદા ભગવાને એક મંદિરની સ્થાપના કરી નાખી. ભલે એમને અનેક વખત કીધું છે કે અમે મંદિરના વિરોધી છીએ, અનેક વખત. શું કીધું? અમે તો 3x3 ની બાથરૂમ ને ના બનાવીએ કે છે, એનો શ્રમ કરીએ નહીં. દાદા ભગવાનની વાત કરું છું. પણ એમના નિમિત્તે એક મંદિર બંધ થઈ ગયું, તે પાયાનંગ થઈ ગયા. શું થઈ ગયું? મંદિર તો પછી બંધાયું, પણ એક મંદિર બંધાયું એટલે આધ્યાત્મ માર્ગમાં મિસ્ટેક કહેવાય ને વ્યવહાર માર્ગમાં સારું થયું કહેવાય. ધર્મના માર્ગમાં લોકોને ગમે મંદિર બને એટલે, પણ આધ્યાત્મ માર્ગમાં મિસ્ટેક કહેવાય. એમને એક સાથ એટલે એમની પરંપરામાં બીજા 100 થશે, કારણ કે મિસ્ટેક થઈ ગઈ ને. હવે મંદિર એક જ્ઞાની પુરુષે કહેલું સાધન થઈ ગયું. શું થઈ ગયું? ભાઈ એમને એક બંધાયું તો આપણે 2 બંધાઈએ, પછી 4 બંધાઈએ, પછી 6 બંધાઈએ, એમ પરંપરા ચાલુ થઈ ગઈ. જેમ મહાવીર ગયા પછી ચાલુ થઈ ગઈ. મહાવીર એકે ના બંધાયું, પણ એની પરંપરામાં ચાલુ થઈ ગયું. પછી વિજ્ઞાનનું મહત્વ ના રહે, પછી મંદિરનું રહે. પછી આવું થઈ ગયું. એટલે નાની સરખી ભૂલ ભલે ઉદય કર્મને આધીન છે, પણ એ બીજમાં ભૂલ થઈ ગઈ એટલે આ ઉદય કર્મ આવ્યો. પણ લોકો તો શું જોશે? એમને શું કર્યું તું તે જોશે, વિજ્ઞાન શું છે તે જોશે. સમજાય છે? થઈ જાય. કારણ કે હંમેશા જ્યારે આધ્યાત્મ માર્ગની અંદર માણસ પ્રગતિ કરતો હોય અને મહાન પુરુષોની વાતો, જેમ કે શ્રીમદ રાજચંદ્ર, એમની વાતો 4-5 જણા સમજી શક્યા, કોઈ સમજી શક્યું નહીં બાકી. હવે આવો કોઈ એક્ઝામ્પલ એમને મળી ગયું આગલા અવતારમાં, તો એ નક્કી કરે કે એના કરતા ધર્મની વાત કરીએ તો લોકો આવે, એટલે વિજ્ઞાનની વાતથી આવશે નહીં. એટલે આવું બીજ પડી ગયું કે વિજ્ઞાને કેવું અને સાથે સાથે ધર્મની વાત કરી, આવું બીજ પડી જાય એટલે ફળ આવે નો વાંધો નહીં. પછી ફળમાં પછી લોકો શું માને કે આ દાદા ભગવાને સાપ્યું માટે સિક્કો મરી ગયો કે આવું કરવા જેવું છે. પછી પરંપરા થઈ ગઈ ને, પછી કોઈ ક્વેશ્ચન માર્ક કરે નહીં એમની પરંપરામાં કરે. એક નાની ભૂલ પછી પરંપરા થઈ જાય, પછી વિજ્ઞાન ખસી જાય છે. પ્રશ્ન મંદિર બાંધેનો નથી, પ્રશ્ન વિજ્ઞાન ખસી જાય છે એનો છે. એટલે આ બંને રહેવું જોઈએ ને, વિજ્ઞાનની બી લોકોને જરા ત્યાં જાય તો શાંતિ થયું થાય ને. એવું નથી કહેતા, શાંતિ થવાનો વાત નથી. હિન્દુસ્તાનમાં મંદિરનો ટોટો નથી અને મંદિરને બનાવનારાઓનો પણ ટોટો નથી. પણ આ દુનિયાની અંદર 7.5 અબજની વસ્તીમાં 2-4 તો સાયન્ટિસ્ટો બાકી કે જે સાયન્સ સિવાય વાત ન કરે, બાકી બધા તો ધર્મની વાત કરે જ છે. એમાં ઓપ્શનનો પ્રશ્ન ક્યાં છે? ડગલે બંધ છે. તો એટલે ધર્મની વાતો કરનારા, મંદિરો સ્થાપનારા, શિષ્યો કરનારા, સંસ્થાઓ બનાવનારા અનેક છે. એમાં વધારો કરવાની જરૂર, પણ 2-4 તો નીકળવા જોઈએ. ખાલી વિજ્ઞાનની વાત કરે એમ કહું છું. પેલા તો બધા કરવાના જ છે ને, એમાં ક્યાં વધારો કરવો છે? એ તો છે જ. એટલે કહેવાનો મતલબ કે શરૂઆત કરે તો થાય ને, કોકે તો હિંમત બતાવવી પડે ને. આજે નરેન્દ્ર મોદી એમ કે ભાઈ આ 370 જાય એવી જ નથી 70 વર્ષ, તો હું શું કામ કરું? તો કોકે તો હિંમત કરવી પડે કે નહીં, એમ પૂછું છું. જે થવાનું એ થાય, પણ ખોટું એ ખોટું છે અને મારે કાઢવું છે. પછી ભલે સરકાર જતી રહે, તો કોકે તો હિંમત કરવી પડે કે નહીં? ડરતા ડરતા ક્યાં સુધી જીવવાનું? સાચી વાતે નહીં કહેવાની, એમ મારો કહેવાનો મતલબ. આપણે કોઈની ટીકા નથી કરતા, પણ જેમ છે તેમ તો કહેવાય ને. આજે હું વિજ્ઞાનની વાત પર કોઈ ટીકા કરું છું?
પણ કોકે તો હિંમત કરવી પડે કે નહીં? ખ્યાલ આવે ને? આપણે કોઈ માર્ગ ચલાવવાની વાત કરતા, આપણે સનાતન સત્યની વાત કરીએ છીએ, તે માર્ગથી બિયોન્ડ છે. એટલે કોઈ જ હિંમત નહીં કરે તો શું થાય? અમે કેટલી બધી વાતોની હિંમત કરીને કહ્યું છે જાહેર મંચો પરથી કે દાદા ભગવાનની જન્મ જયંતિ હોય, જ્ઞાની પુરુષની હોય, પણ આવું કોઈ બોલે? આવું કોઈ બોલે? માઇક ઉપરથી કોઈ બોલે? આવો કોકે તો સાચી વાત કહેવું પડે કે ના કહેવું પડે કે દાદા ભગવાન એ જન્મમાં હતા કે અજન્મમાં હતા? તો પછી એની જન્મ જયંતિ હોય પણ તો ગાડરીઓ પ્રવાહ ને, તો કોક તો સાચું બોલવાળો જોઈએ કે નહીં? ભલે ને ઢેકા રાખાવો પડે, પણ સાચું બોલનારો જોઈએ કે ના જોઈએ? કોઈ કોક તો જોઈએ કે ના જોઈએ? તો પછી બધું જ આ અલ્લાહ કી કુણી જેવું ચાલ્યા જ કરે. એટલે અમે સાચી વાત કઈ જાણીએ, પછી કોણે માનવી કોણે નહીં અમારો વિષય નથી. અમારો વિષય જેમ છે તેમ કહેવાનો. એટલે અમે કહીએ કે તમે કોઈ પણ પ્રકારની શુભ ક્રિયા કરશો કે અશુભ ક્રિયા કરશો, ધાર્મિક કરશો કે સામાજિક કરશો, પણ મન વચન કાયાથી જે કંઈ પણ થશે એ બધું ઉદય કર્મ છે. અને પુરુષાર્થ માનવું એનું નામ અજ્ઞાન, અને એનાથી છૂટા રહેવું એનું નામ વિજ્ઞાન. પતી ગયું. પછી એમાં કરવા ના કરવાનો પ્રશ્ન ક્યાં આવ્યો? ખ્યાલ આવે? એને કરતા માનવું એનું નામ ધર્મ કીધું, અને છૂટા રહો એનું નામ વિજ્ઞાન કીધું. પછી વાંધો શું છે એમાં? મેં એવું ક્યાં કીધું તમારે નહીં કરવાનું? એટલે ઓકે, તો આ વિજ્ઞાનની વાત કરવી પડશે ને, કારણ કે હવે કાળ પડતો આવ્યો છે. આના કરતા આગળ કાળ ખરાબ આવવાનું છે, સારો આવવાનો નથી. તો પછી શુદ્ધાત્માનું ભાન થાય પછી જ વિજ્ઞાન બહાર પડે ને. હું શુદ્ધાત્મા છું એ ભાન થયા પછી વિજ્ઞાન થાય છે. વિજ્ઞાન તો પહેલા બહાર પડે, પણ પછી એને ભૌતિક વિજ્ઞાન કહેવાય. અચ્છા. શું કહેવાય? ભૌતિક. આ બધા સાયન્ટિસ્ટ દુનિયામાં નથી, એને ક્યાં આત્માનું ભાન છે? પણ વિજ્ઞાન તો એક જ પ્રકારનું હોય ને. વિજ્ઞાન બે પ્રકારના થોડા હોય. ભૌતિક વિજ્ઞાન ને આધ્યાત્મિક વિજ્ઞાનમાં પાયામાં ખાલી એક તત્વનો જ ફેર છે. ભૌતિક વિજ્ઞાન આત્મા નથી માનતું, માટે એને ભૌતિક કહે છે. અને આધ્યાત્મિક વિજ્ઞાનમાં 5 તત્વો વત્તા આત્માને માને એટલે આધ્યાત્મિક કહે છે. પણ 5 તત્વો તો બંનેમાં કોમન છે. ભૌતિક વિજ્ઞાનમાં કોમન છે ને આધ્યાત્મ વિજ્ઞાનમાં. એટલે વિજ્ઞાન તો કોઈ સમજી જ શકે ને. આત્માની વાત સમજો તો પછી એને સ્પિરિચ્યુઅલ કહેવાય, એ ના સમજો તો એને ભૌતિક વિજ્ઞાન કહેવાય. પણ સિદ્ધાંત તો બંનેમાં એક જ હોય. બે પ્રકારના. આ જગત શેનાથી બન્યું? તો સાયન્ટિસ્ટો કે અને આધ્યાત્મિક વ્યક્તિઓ બંને એક જ કહે છે. સમજાય છે કે નહીં? એટલે આટલો જ ફેર છે ખાલી. 5 તત્વની વાત કરે તો એ ભૌતિક વિજ્ઞાન, અને 6 તત્વની વાત કરે તો આધ્યાત્મ વિજ્ઞાન. પણ 5 તત્વો તો બંનેમાં કોમન જ છે કે બે પ્રકારના તત્વો થોડા હોય જગતમાં. આ જગત જે 6 તત્વોનું બનેલું છે એમાં 5 તત્વો તો સાયન્ટિસ્ટો સ્વીકાર કરે છે. એ બંનેમાં કેવા છે? કોમન છે. પણ એ લોકો આત્માને નથી માનતા, માટે એને ભૌતિક કહેવાય. એ લોકો જો આત્માને માને તો એને આધ્યાત્મિક કહેવાય, સ્પિરિચ્યુઅલ સાયન્સ કહેવાય. એટલે કે સાયન્સને કે આધ્યાત્મને સાયન્સને કોઈ વિરોધ નથી. ઘણા લોકો નવા લોકો 5 તત્વ મૂકે ને, 5 તત્વ 5 તત્વ 6 તત્વ વિશે કહેજો સ્વામીજી. એટલે 6 તત્વમાં એક પેલું ચેતન તત્વ એટલે આત્મા તત્વ, બીજું જળ તત્વ. આ 5 ઇન્દ્રિયોથી દેખાય છે, આ બધું જળ છે. આ 5 ઇન્દ્રિયોથી જે દેખાય છે ને, અનુભવાય છે, એ બધું જળ છે. આ જળ છે. જળ હોય તો જ બાળી શકાય, ચેતનને બળાય. સમજાય છે? એટલે આ જળ છે, અને આ દેખાય છે તે બધું એ જળ છે. પછી ત્રીજું તત્વ છે ગતિ સહાયક. ગતિ સહાયક એટલે જે હલન ચલન થાય છે. પછી ચોથું તત્વ છે સ્થિતિ સહાયક, એટલે જે હલન ચલન નથી પણ સ્થિર છે. શું છે? હા. એટલે આ પંખો અત્યારે આ ફરતો નથી તો એને સ્થિતિ સહાયક કહેવાય. પેલો ચાલે છે એને ગતિ સહાયક કહેવાય. એટલે કોઈ પણ પ્રકારની મુવમેન્ટ છે એ ગતિ સહાયક તત્વથી થાય છે, અને કોઈ પણ વસ્તુ સ્થિર રહે એ સ્થિતિ સહાયકથી છે. પછી 5મું તત્વ આવે સમય તત્વ. કોઈ પણ અવસ્થાને સમય તત્વ લાગુ પડે, શરૂઆત અને અંત. સમય તત્વ હોય તો કહીએ ને કે બિગિનિંગ અને એન્ડ. સમય તત્વ ના હોય તો ક્યારે જન્મ ક્યારે મર્યું આવે. સમય તત્વ ના હોય તો એમ કોઈ પણ અવસ્થા માટે પણ સમય તત્વ જોઈએ.
અને છઠ્ઠું તત્વ છે સ્પેસ, કે જેમાં આ બધું બન્યા કરે છે. આકાશ. આકાશ ના હોય તો કશું બને ના બને. ના બને. આકાશ આ નહીં, આકાશ એટલે સ્પેસ કહેવાય. શું કહેવાય? આકાશ ના કહેવાય ને અવકાશ. અવકાશ. કારણ કે આકાશ કહેશે તો પેલું હંમેશા પાછું અવકાશ, કે જેમાં આ બધું બને છે. આપણે આ બધા હલનચલન કરીએ છીએ, અવકાશ ના હોય તો થાય? આપણે હાથ હલાવીએ છીએ, અવકાશ ના હોય તો થાય? ના થાય. એવી રીતે એટલે આ 6 તત્વથી આ દુનિયા બનેલી છે. ને 6 તત્વનું એક નામ કુદરત. શું કીધું? દાદા ભગવાને એને વ્યવસ્થિત શક્તિ કીધું. શું કીધું? આપણે એને કુદરત કીધું. કુદરત શબ્દ એટલા માટે મૂક્યું લોકો જલ્દી સમજી શકે. વ્યવસ્થિત શક્તિ શબ્દ નવો છે એટલે લોકો સમજી શકે નહીં. એટલે કુદરત શબ્દ જલ્દી સમજી જાય બધા. ને કુદરત શબ્દથી બધા પરિચિત છે. શું છે? એટલે આ જગત જે છે એ 6 તત્વોથી બન્યું છે, 6 તત્વોથી ચાલે છે. ને આપણા મન વચન કાયા છે એ પણ 6 તત્વોથી જ ચાલે છે. જેમાં ચેતન તત્વ, જળ તત્વ, આ બ્લડ સર્ક્યુલેશન થાય છે બધું એ ગતિ સહાયક તત્વ, ઓર્ગન છે બધા સ્થિતિ સહાયક તત્વ. પછી દરેક ઓર્ગન અને શરીરનું પણ આયુષ્ય છે, કર્મોનું પણ આયુષ્ય છે એટલે સમય તત્વ આવે. અને આ બધું બને છે સ્પેસમાં. આપણી બોડીની અંદર પણ સ્પેસ છે એટલે હવા લઈ શકીએ, પાણી લઈ શકીએ, આ લોહી ફરી શકે. પણ જો સ્પેસ ના હોય તો ફરે? હવા લેવાય, ખોરાક ખવાય? તો આ બધી વસ્તુઓ અંદર બી છે. અંદર આ શરીર છે એની અંદર પણ 6 તત્વો છે. આ દુનિયા દેખાય છે એમાં પણ 6 તત્વો છે. અને આ કુદરત જે છે એ પણ 6 તત્વોની બનેલી છે. એ 6 તત્વોથી બહાર કશું છે નહીં. એટલે એનું એક નામ કુદરત. પૂરણ ગલન જે થાય છે બધું અવકાશમાં બી આવી જાય. અવકાશમાં જ આવે ને, એમાં જ આવે. પૂરણ કરેલું ગલન થાય એ બધું અવકાશમાં જ આવે, જેને આપણે અવસ્થા કહીએ છીએ. જળ તત્વની અવસ્થા એ બધું અવકાશમાં આવે. એટલે વિજ્ઞાન આખું ચોખ્ખું છે. હવે તમને કેટલું સમજાય, કેટલો ઉપયોગ થાય છે, કેટલો અનુભવ થાય છે એ તમારો વ્યક્તિગત વિષય છે. મહાવીર મળ્યા પછી પણ આપણે ના સમજે કે એમાં મહાવીર શું કરે. મહાવીરના ધર્મપત્ની મહાવીરને ના સમજીએ કે એમાં મહાવીર શું કરે એવું. એટલે એમાં જ્ઞાનીઓ તો કઈ છૂટે. શું કરે? જ્ઞાનીઓ ગુરુ ના હોય કે નહીં હું કોઈ એમ કરવાનું એવું ના કહે. એ જ્ઞાની ના કહેવાય, એને પછી શાસ્ત્ર જ્ઞાની કહેવાય. એ બધા ગુરુ કહેવાય. શું કહેવાય? અનુભવી જ્ઞાની કશું કે જ નહીં ફોર્સથી કે તમારે આમ કરવાનું જ, આમ માનવાનું જ, એવું કે જ નહીં. એ તો કે જે આ જગતનું સનાતન સત્ય આ છે એ હું તમને બતાવું છું. તમને કેટલું સમજાય, તમારે કેટલું માનવું એ તમારો વ્યક્તિગત વિષય છે. મહાવીર પણ કોઈને ફોર્સ કરે નહીં. પ્રશ્નનો શું આપે? જવાબ આપે. માનવું ના માનવું તમારી મરજી છે. ગુરુ હોય તો ફોર્સ કરે. શું કરે? અનુભવી જ્ઞાની કોઈ દિવસ ફોર્સ કરે એ તમને ખાલી જેમ છે તેમ કઈ છૂટે. આ એમની વિશેષતા હોય. એટલે આ જગત જેમ છે તેમ સમજો તો નિવેડો આવશે, બાકી આવશે કોઈ કાળે આવે એવો નથી. અને આ તો કળિયુગ પાછું. એટલે પાર વગરની ઉપાધિઓ બધી. દાદા ભગવાન કહેતા હતા ને, કોઈને કળ ના વળે એનું નામ કળિયુગ. સુખી હોય કે દુખી હોય, ભણેલો હોય કે અભણ હોય, કુંવારો હોય કે પરણેલો હોય, છોકરા વાળો હોય કે છોકરા વગરનો હોય, બધામાં કોઈને કળ ના વળે. બધાને પોતપોતાની અવસ્થાઓની ઉપાધિ. પેલો કે છે મને નોકરી નથી એની ઉપાધિ, પેલો કે છે એની ઉપાધિ, પેલો કે મને છોકરી નથી મળતી એની ઉપાધિ, પેલો કે છે મળી છે એની ઉપાધિ. દરેકના પ્રોબ્લેમ કેવા છે? પોતપોતાના છે. ખ્યાલ આવે કે નહીં? એટલે મારો કહેવાનો મતલબ, પેલો કે છે ધંધો ચાલતો નથી એની ઉપાધિ, પેલો કે છે એટલો બધો ચાલ્યો કે પૈસા ધંધો કર્યા પછી ફસાઈ ગયા એની ઉપાધિ. દરેકને પોતપોતાની ઉપાધિ. કોઈને કળ વળે. ખ્યાલ આવે કે નહીં?
એટલે આ કળિયુગ જ એવો હોય, કળિયુગ. સ્વામીજી, એટલે અમે હરીફાઈમાંથી જ નીકળી ગયા. મંદિરની હરીફાઈ, સંસ્થાની હરીફાઈ, શિષ્યોની હરીફાઈ, સંખ્યાની હરીફાઈ, એ સબ્જેક્ટમાંથી શું થઈ ગયા? બહાર નીકળી ગયા. શિષ્ય જ નહીં આપણે. શું કીધું? એટલે મને બધા કહે કે સ્વામીજી તમે જ્ઞાન કેમ નથી આપતા? મેં હું આપું છું એ જ્ઞાન છે, બીજું કયું જ્ઞાન? મહાવીરે આજ તો આપ્યું તું તારે. જ્ઞાન વિધિ એ તો એક જાતની પરંપરા છે. શું છે? 21 તીર્થંકરો એમ વિધિ નથી કરાવી કોઈ, એમ કે રામકૃષ્ણ કોઈ નથી કરાવી. પણ જ્ઞાની પુરુષ દાદા ભગવાનના ઉદય કર્મ, એમના ઉદય સાથે આપણને પ્રશ્ન નથી. પણ એમને કહેલી વાતની આપણે કોપી કરવી એ આપણા માટે પ્રશ્ન છે. એ જરૂરી છે વિતરાગના માર્ગે તો કે ના? એમને આપ્યું તો એમનું ઉદય કર્મ છે. સમજાય છે ને? દરેક અનુભવી પુરુષની પોતાની રીત હોય એ બરાબર છે. તો મારો અનુભવ છે તો મારી રીત છે. મને આવી કોઈ પરંપરા પસંદ નથી. મને તો આ બધા પહેલા કીધેલું કે તમે જ્ઞાન વિદ્યા આપવાની શરૂઆત કરો 92 થી મંદિરની પ્રતિષ્ઠાથી. અમે તો ના પાડી દીધી કે અમે આજીવન પર્યંત દાદા ભગવાન જે જ્ઞાન વિદ્યા આપે છે એવી અમે નહીં આપીએ. અને અમારો વિષય પણ અમને જે અનુભવ થશે એ અમારી રીત હશે. પહેલેથી આ લોકો નતા આપતા ત્યારની વાત કરું છું. એટલે અમારા માટે જ્ઞાન આપવું કે ના આપવું વિધિની વાત કરું છું. એ અમારો વિષય નથી. એટલે હરીફાઈમાં જ નથી અમે. એટલે કીધું તું તોય ના પાડી. કારણ કે પ્રશ્ન સિદ્ધાંતનો છે, પ્રશ્ન આપવાનો નથી. ભાઈ એમને અનુભવ થયો તો એમની રીત હતી, તો મને અનુભવ થયો તો મારી રીત હશે. રીત ક્યારે પરંપરામાં આપો કે જ્યારે પોતાનો અનુભવ ના હોય તો કોપી સિવાય બીજો કોઈ વિકલ્પ. પણ જો અનુભવ હોય તો કોપીની ક્યાં જરૂર છે? 24 તીર્થંકરોએ કોપી કરી? કેમ ના કરી? આપણે આગળ બી તીર્થંકર હતા ને, પણ એક તીર્થંકર બીજા તીર્થંકરની કોપી ના કરે. કારણ કે વેલ્યુ કોની છે? અનુભવની. હવે જો મહાવીર ભગવાન પાર્શ્વનાથથી કોપી કરે તો એની વેલ્યુ રહે? ના રહે. મારી વાત સમજાય છે? એટલે કોપીની વેલ્યુ જ ના હોય. કોપી એટલે જ પરંપરા. જેની અને પરંપરા ઉપર તે જ ટકી શકે કે જેને પોતાને કોઈ જ મૌલિક અનુભવ ના હોય તો એને કોપી કરવા સિવાય કોઈ ઓપ્શન પણ ના હોય. ઓપ્શન જ ના હોય, એ જ કરવું પડે. સમજાય છે? અમારી તો બધી વાતો મૌલિક છે, સિદ્ધાંતો મૌલિક, દાખલા મૌલિક, બધું છે. સમજાય છે? આપણે જે આ 6 તત્વોનું કીધું ને, તો મન વચન કાયા એમાં કેવી રીતે ફિટ કરવાનું? 6 તત્વો મન વચન કાયામાં કેવી રીતે? ચેતન ખરું કે નહીં? હા, એ બરાબર. પછી આ જળ ખરું કે નહીં? બે તત્વો આવી ગયા. પછી ગતિ સાહેબ, બ્લડ સર્ક્યુલેશન, બ્રીથિંગ. હું શું કહું છું, મન ઉપર, વચન ઉપર અને કાયા એમાં આપણે કેવી રીતે ફિટ કરશું? હું તો બોડીની વાત કરું છું. હા, એ બોડીનું હું સમજી ગઈ. હા, પણ મન વચન કાયામાં આ 6 તત્વો આપણે કેવી રીતે ફિટ કરશું? કાયામાં આવે ને, કાયામાં આવી ગયા ને. કાયામાં આવી ગયા. હવે મનમાં આપણે જ્યારે વિચાર કરીએ છીએ, એ વિચાર કરો ત્યારે ગતિ સહાયક તત્વ. હા, અચ્છા. અને એ વિચારને જોવે છે ત્યારે એ સ્થિતિ થાય. સ્થિતિ સહાયક તત્વ છે. અચ્છા. પછી આયો તારે એને સમય તત્વ કહેવાય. હા. અને વાણી જે બોલે છે એ ગતિ સહાયક. ગતિ સહાયક. બરાબર. તો બ્રહ્માંડેશો પિંડે ને પિંડેશો બ્રહ્માંડે યાદ. એટલે અહીંયા 6 તત્વ છે એ જ બ્રહ્માંડમાં છે. પિંડેશો બ્રહ્માંડ એટલે બ્રહ્માંડેશો અચ્છા. એક જ છે ને. આ તો બધાએ વાંચ્યું ખરું પણ સમજ્યા सुबह भी 6 तत्व का चला सर, सुबह भी 6 तत्व का पूरा जोर से समझाया અચ્છા. हिंदी में. એટલે કહેવાનો મતલબ કે જેને જેને આ વિજ્ઞાન સમજવા મળશે એ એનું સદભાગ્ય છે. બાકી આ કળિયુગમાં આવું વિજ્ઞાન હોય નહીં. સમર્થ પુરુષો પણ ના કહી શક્યા, થાકી ગયા. થાકી ગયાનું કારણ સમજવા વાળો વર્ગ જ ના હોય આ કળિયુગમાં. બધાને ધર્મમાં રસ હોય, ક્યાં તો ધર્મ ના કરવામાં રસ હોય. બે જ ઓપ્શન હોય, ક્યાં તો ધાર્મિક વ્યક્તિ હોય, ક્યાં તો ધર્મની ક્રિયાના વિરોધી હોય. વિજ્ઞાનની તો વાત જ ના હોય. એટલે શ્રીમદ રાજચંદ્ર પણ વિજ્ઞાનની વાત, સાયન્ટિસ્ટ હતા, કહી ના શક્યા. પામ્યું જ નહીં ને, કોઈને રસ જ નતો તો. એમ દાદા ભગવાનને પણ વિજ્ઞાનની વાત સમજમાં કરી પણ ના કીધું એમને કે બધા તાવડા તગારા પાવડા મૂકીને ભાગી ગયા.
એટલે પછી આને રિચ્યુઅલ્સ આપવાની શરૂઆત કરતી હતી. આવું થઈ ગયું, આવું છે. એટલે અમે તો નક્કી કર્યું છે કે આ વિજ્ઞાન સિવાય કોઈ વાત કરવી નહીં. વિજ્ઞાન સમજ્યા પછી બહુ મુક્ત અનુભવ થાય છે. એ વિજ્ઞાનનો પ્રભાવ છે ને. વિજ્ઞાન એક જ વસ્તુ એવી છે કે તમને હળવા બનાવે છે, અને ધર્મ અને સામાજિક વાતો એ તમને બોજો કરાવડાવે છે. શું કરાવે છે? આમ કરવાનું, આમ કરવાનું, આમ કરવાનું, આમ નહીં કરવાનું. એનો શું રહે છે? ભય રહે છે. હા, ભય જ રહે છે. ભયથી મુક્ત થાય છે. એટલે આ વિજ્ઞાન તમારી બધા જ પ્રકારની ક્રિયાઓના બોજાથી મુક્ત કરાવે છે. ક્રિયા કરવાની પણ બોજો રાખવાનો નહીં. સમજાય છે? એટલે આ વિજ્ઞાન તમને જેમ છે તેમ સમજાવે છે, જેમ છે તેમ. સમજાયું ને? સ્વામીજી અજ્ઞાન વિશે સમજાવો. અજ્ઞાન વિશે હે? અજ્ઞાન 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 કેમ કાઢવું, અજ્ઞાન વિશે સમજાવો. અજ્ઞાન તો આ જે બધું આ જગતનું રિલેટિવ સત્ય છે એને જ અજ્ઞાન કહેવાય. હું શરીર છું તે અજ્ઞાન, હું કોઈનો દીકરો છું, દીકરી છું તે અજ્ઞાન. આ બધા સંસારી સંબંધો છે તેને અજ્ઞાન કહેવાય. શું કહેવાય? અજ્ઞાન કહેવાય. હા, આ સત્તા, સંપત્તિ, સંબંધો ને સાધનો એ બધા મારા છે, એ બધું શું છે? અજ્ઞાન છે. આ શરીર મારું છે એ અજ્ઞાન છે. સમજાય છે? આ શરીર પંચ મહાભૂતોનું બનેલું છે, અને પંચ મહાભૂતોમાં વિલીન થઈ જાય છે. છે જ કુદરતનું, અંદર રહેવાનું છે કુદરતની પાસે. આપણે માની બેઠા છે કે મારું છે, બસ એ અજ્ઞાન. શરીર છે એ અજ્ઞાન નથી. આ શરીર તે હું છું એ અજ્ઞાન. આ શરીર ક્રિયા કરે છે તે અજ્ઞાન નથી. શરીરની ક્રિયા હું કરું છું એ અજ્ઞાન છે. આ શરીર કર્મો ભોગવે છે તે અજ્ઞાન નથી. આ શરીરના કર્મો હું ભોગવું છું તે અજ્ઞાન છે. અજ્ઞાન કાઢવાનું છે. મન વચન કાયાને બદલવાના નથી. અજ્ઞાન એ માન્યતા છે. શું છે? સમજાય છે? અજ્ઞાન એ માન્યતાઓ છે. એ માન્યતા બોજો કરે છે. અજ્ઞાન માન્યતાઓ બધી. અને અજ્ઞાન નીકળી ગયું તો પછી ક્રિયા ભલે નહીં રહી, પણ પછી બોજો રહેતો. જેમાં રૂમાલ છે એ રૂમાલ પૈસાથી લાવ્યા હોય આપણે, તો આપણે શું કહીએ કે હું એનો માલિક છું. પણ કુદરત કહે છે કોટન તો મેં ઉગાડ્યું, મને ક્યાં પૈસા આપ્યા છે? બોલતા નથી. વગર કોટન બને તો કોટન ને તો પૈસા ના આપ્યા, પણ તમે માલિક છે ને. અને કુદરત કહે છે માનો કે કોટન ઉગાડ્યા પછી પ્રોસેસ થઈને તમે રૂમાલ બનાવ્યો અને ખરીદ્યો, તોય પછી આ 2-5 વર્ષે પાછું મારી પાસે જ આવવાનું છે તૂટી ફૂટીને. એટલે પહેલા મારી પાસે હતું ને પછી મારી પાસે છે. તો તમે માલિક છો કે યુઝર છો? અને થઈ જઈએ છે એનો માર ખાઈએ છે. તમે આ શરીરના માલિક છો કે યુઝર છો? અને થઈ જઈએ છે એટલે આ માર થાય છે. કહું છું આજે કે અમે લોકો બી બધા મળીને સત્સંગ કરીએ જ ને, ત્યારે બધાને એ જ હોય છે કે મારાથી આમ થઈ જાય છે, મને આમ કરવાનું હોય છે. હું કહું છું કે જ્યારે આપણા હાથમાં જ નથી, શરીર બી આપણે નથી, આપણે શુદ્ધ આત્મા છે, એ એક તો રાખવાનું છે. અને કુદરતી બધું થાય છે, જે લઈને આવ્યા છે એ તો હવે એટલે હું વૈષ્ણવ ને આ લોકો બધા જૈન, એટલે એ રીતે નથી કહેતી. એટલે એ લોકોની જે પરંપરા ચાલે ને ભલે કરે, એ લોકોનું સ્ટાર્ટિંગ આપણે જે બી કરીએ, પછી હું શું કહું છું કે એક પદ છે તો આપણે એની અંદર મિનિંગ શું થાય છે તો બધાના દિમાગમાં બેસશે. આ તો આપણે બસ એવી રીતે જ જે રીતે મંદિરમાં ફોલો કરીએ છીએ જઈને, એવી રીતે જ થાય છે. અહીંયા બી ભક્તિ કરો, હું ના નથી પાછું આવ્યા, આપણને સાયન્સ મળ્યું છે. તો સાયન્સ તમે બીજું કશું ના થાય ને તમારે યુકે ને યુએસએ બધામાં સ્ટાર્ટ થઈ ગયું છે. મારો 2 કલાકનો સત્સંગ જ મૂકી દે છે અને ચા નાસ્તો કરીને છૂટા પડે. મારો તો બીજું મગજ મારી જ નહીં કોઈ જાતની. કવિરાજનું પદ ગાવું તો પદ ગાય, કોઈ 10 મિનિટ કીર્તન ભક્તિ કરે, કોઈને આરતીનું મહત્વ તો આરતી કરે, પણ આ સત્સંગ સાંભળે એટલે માથાકૂટ જ નહીં કોઈ. સમજાય છે? અને આ પ્રસંગ સત્સંગ સાંભળશો ને એટલે 2 વસ્તુ થશે. એક તો તમારા પ્રશ્નોનું સમાધાન મળી જશે, અને મળેલું હશે તો એ તમારી દ્રષ્ટિ પાછી પાકી થશે. બસ એમાં કઈ નુકસાન તો છે જ નહીં.
મારું એ દાદા ચાલતું ભગવાન હોય. પાસે 5 વર્ષ 10 વર્ષ કે 15 વર્ષ રહ્યા તો કે આજ્ઞા નવી હોય, ના. સત્સાધન નવા હતા. આનું આજ ઘૂંટો આવતું ને કે બીજું કઈ હતું? આનું આજ હતું ને 5 આજ્ઞા તેની તે, જ્ઞાન વિધિ તેની તે, અને સત્સાધનો તેના તે. તો 5 વર્ષ રહ્યા કે 15 વર્ષ રહ્યા, આનું આજ હતું ને, પેકેજ તો આજ હતું ને. તો પછી આપણે બીજું કોઈ દિવસ કે કેમ આવું કંટાળો આવે છે આપણને? નહીં. એવી રીતે આ વિજ્ઞાન ઘૂંટ ઘૂંટ કરવાનું. જેથી પેલું ક્રિયાકાંડ છે ને, ક્રિયાકાંડ, એ ક્રિયાકાંડની દ્રષ્ટિ ધીમે ધીમે મોડી પડી જાય. શું પડી જાય? દ્રષ્ટિ મોડી પડવી જોઈએ. ક્રિયાકાંડ ચાલુ થાય કે બંધ થાય ઇમ્પોર્ટન્ટ નથી. દ્રષ્ટિમાં ક્રિયા એ જ પુરુષાર્થ, એ દ્રષ્ટિ નીકળી જવી જોઈએ. ક્રિયા એ પ્રકૃતિનો સ્વભાવ છે અને પ્રકૃતિનો એ ઉદય કર્મ છે, અને એનાથી સર્વથા મુક્ત એવું શુદ્ધાત્મા છું. એનાથી મુક્ત એવો હું શુદ્ધાત્મા છું, એ આપણો આધ્યાત્મિક પુરુષાર્થ. ને ક્રિયા કરવાથી આનંદ આવ્યો, એ પ્રકૃતિનો પુરુષાર્થ. એટલે એક ભાઈએ મને કીધું કે આપણે ત્રિમંત્ર બોલીએ તો લાભ થાય કે નહીં. જી સ્વામી. એટલે મેં કીધું તાવ આવ્યો હોય અને તાવની દવા લઈએ તો લાભ થાય કે નહીં? થાય. બોલતા નથી. થાય. પણ એટલે પુરુષાર્થ કહેવાય ને. બોલો ને. ના, નો. બસ તો પછી પ્રકૃતિને તાવ આવ્યો ને પ્રકૃતિએ દવા લીધી, મટી ગઈ, એને આનંદ આવ્યો. એમ આપણે ત્રિમંત્ર બોલ્યા અને એને આનંદ આવ્યો, તે આત્માનો માટે છે કે એના માટે છે? પ્રકૃતિ માટે છે. પ્રકૃતિ માટે. તો પ્રકૃતિ માટે પ્રકૃતિ કરે, એને આત્મા સાથે શું કામ જોડો છો? એમ કહું છું. છે ને કરે છે એનો વાંધો જ નથી. એને આરતી કરવી ગમે, સવાર સાંજ તો ભલે ને કરે. કે આપણે એનું પ્રકૃતિને આરતી ગમતી હોય તો સવાર સાંજ 2 ટાઈમ કરે, પણ એ પ્રકૃતિનો વિષય છે કે આત્માના આનંદ માટે કરીએ છીએ? પ્રકૃતિનો વિકાસ. બસ તો પછી હવે પ્રકૃતિનો વિષય છે તો એ પ્રકૃતિનો વિષય એ કુદરતી રચના છે કે આપણો વિષય છે? કુદરતી રચના. કુદરતી રચના છે. તો પછી એને પુરુષાર્થ કહેવાય? નો કહેવાય. એને ગમે છે, એ એના સંજોગો પ્રમાણે કરે છે અને એને આનંદ આવે છે, તો એનો વિષય છે કે આત્માનો વિષય છે? આપણે મોક્ષે જવું એ પ્રકૃતિનો વિષય છે કે આત્માનો વિષય છે? ભાઈ રોજ જે આ શરીર હોય એને એકદમ માનસિક તાણ આવી ગયું હોય, પ્રેશર આવી ગયું હોય, સામાજિક કારણોસર કે આર્થિક કારણોસર, અને પછી કોઈ સમજાય કે ભાઈ તું ધ્યાન કર શાંતિથી, અને આ દુનિયા થોડા સમય માટે તું ભૂલી જાય, એટલે બચારો આંખો બંધ કરીને ભૂલવા પ્રયત્ન કરે અને ધીમે ધીમે 10-15 મિનિટમાં ભૂલી જાય, અને 45 મિનિટ સુધી એ દુનિયા ભૂલી જાય છે, એટલે એને પરમ શાંતિનો અનુભવ થાય છે. હવે આ પ્રકૃતિની મેડિસિન છે કે આત્માની છે? પ્રકૃતિ. તો એને આત્મા સાથે શું કામ જોડો છો? ના સમજાયું. રોગ આનો, દવા આની, ને જોડવાનું. બસ આને હું ભ્રાંતિ કહું છું. હું એવું નથી કહેતો તમે ધ્યાન ના કરો, હું એવું નથી કહેતો આરતી ના કરો, પણ એ આનો વિષય છે એમ પૂછ્યું, તમારો વિષય નથી. હવે તમે કેવું કરી નાખ્યું? દેહનો વિષય તે આત્માનો બનાવી નાખ્યો. એટલે પછી આ ભ્રાંતિના જ્ઞાનમાંથી પછી બહાર નીકળાય નહીં. બરાબર છે. સમજાય છે કે? સમજાય છે. માટે દાદા ભગવાને આપતા સૂત્રમાં પહેલું સૂત્ર લખ્યું. આપતા સૂત્રમાં પહેલું સૂત્ર, તારે મોક્ષે જવું હોય તો કંઈ જ કરવાની જરૂર નથી, અને સંસારમાં ભટકવું હોય તો બધું જ કરવાની જરૂર છે. ચોખ્ખું જ કીધું, પહેલું જ સૂત્ર. સમજાય છે? એટલે ગમે ત્યારે વાત તો સમજવી પડશે કે નહીં સાહેબ? ખોટે ખોટું કેટલા દિવસ ચાલશે? એટલે હવે આ દુનિયામાં ક્રાંતિ આવી રહી છે. શું છે? આવી રહી છે. ખ્યાલ આવ્યો? જી સ્વામી. એટલે મને બધા કહે કે સ્વામીજી તમે એકલે હાથે કેટલું કામ કરશો? નથી તમારે મંદિર, નથી સંસ્થા, નથી શિષ્યો, તો કેમનું કામ ચાલશે? મેં કીધું એકલા છે એટલે તમે આપણે નબળા છે, એ જ તો તમારી ભ્રાંતિ છે. 24 તીર્થંકરો એકલા હતા ને રામકૃષ્ણ એકલા જ હતા ને, તો આખી દુનિયાને હરાય કે નહીં?